સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય પર. ઘણા લોકોએ મને વારંવાર કમેન્ટ કરીને એક જ સવાલ પૂછે છે કે ડોક્યુમેન્ટમાં સાહેબ ભૂલ હોય તો શું અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસ જશે? વેઇટિંગ લિસ્ટમાં અમારું નામ ફર્સ્ટ પર છે, સેકન્ડ પર છે કે લાસ્ટ પર છે, પણ મેરિટમાં નામ છે તો શું અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અમને બોલાવવામાં આવશે, અમારું સિલેક્શન થશે કે નહીં થાય? તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લાગતી તમામ જે બી મને કમેન્ટો આવી હતી બધાના કમેન્ટોના જવાબ આપવા શક્ય નથી હોતા, એટલે જે પણ કોમન કમેન્ટો હોય છે એના ઉપર હું વિડીયો બનાવી દઉં છું. તો તમે એ કમેન્ટનો જવાબ હું તમને આ વિડીયો પર આપી દઉં છું, જેથી તમારા સિવાય બીજાને બી આ કોઈ ક્વેશ્ચન હોય તો તમને અહીંયા એનો જવાબ મળી શકે. તો અમારી સાથે જોડાયા રહો. અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે કોઈ બી સરકારી યોજનાઓલક્ષી માહિતી તમારા સુધી વહેલા ધોરણે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને આજના આ વિડીયોમાં આપણે કોઈ ક્વેશ્ચન જોઈશું કે ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો શું થાય, તમારું નામ વેઇટિંગ લિસ્ટ 1માં, 2માં, 3માં, 4માં કે 30 નંબરે કે છેલ્લા નંબરે હોય તો શું તમારો નંબર આવવાનો છે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે બોલાવવાના છે. અને જો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે તો કઈ તારીખે થશે, એનો સમય શું હશે, કેટલા સમય જવાનો અને કઈ જગ્યાએ જવાનું, સૌથી મેઇન વસ્તુ છે. તો ઘણા લોકોએ પૂછ્યું કે સાહેબ ડોક્યુમેન્ટ માટે વેરિફિકેશન માટે અમારે ક્યાં જવાનું. તો બધાને લાગતા આ તમામ ક્વેશ્ચનના જવાબ હું તમને આ વિડીયોમાં બતાવવાનું છે. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે મેરિટમાં નામ આવી ગયું છે પણ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો શું કરાય? તો આમાં આપણે જોઈએ તો જો ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો કંઈ કરી શકાય નહીં, કેમ કે ફોર્મ ભરતી વખતે જે વિગત ઓનલાઈન નાખી હતી ને તમારે એ જ ડોક્યુમેન્ટ વેરિફિકેશને બતાવવાનું રહેશે. એટલે કે તમે જે બી ફોર્મ ભર્યું હતું જે તે સમયે ઓનલાઈન જ્યારે તમે અરજી કરી હતી, તમારે એ સમયે તમે જ્યારે ફોર્મ ભર્યું હતું તમારે એ જ બાબતનું ડોક્યુમેન્ટ તમારે ત્યાં બતાવવાનું રહેશે. તમે જો ત્યાં ડોક્યુમેન્ટમાં ભૂલ કરી હોય તો તમે જે ભૂલ થઈ હોય એ તમે સુધારો ના કરી શકો, પણ એ બાબતનો પુરાવો તમે મૂકી શકો છો. ધારો કે તમારે માર્ક્સમાં 36 હતા અને 34 લખાઈ ગયા છે તો એ નહીં ચાલે, તમારે 34 માર્ક્સવાળું જ બતાવવું પડે. કાં તો ભાઈ તમે જે સરનામે રહેતા હોય કે સાહેબ અમારા લગ્ન થઈ ગયા છે, પછી અમારે સરનામું બદલાવાનું હતું પણ રહી ગયું છે, તો તમારા જે તે સમયે તમે રહેઠાણનો દાખલો કાઢ્યો હતો એ રહેઠાણના દાખલા પ્રમાણે જ તમારા એડ્રેસનો પુરાવો માગશે એ લોકો. તો આગળ જોઈએ તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમે જે વિગત નાખી હતી જો એ વિગતનો પુરાવો તમારી જોડે ના હોય તો તમારે જલ્દીથી જલ્દી એ બાબતનો પુરાવો બનાવી લેવાનું રહેશે. એટલે કે તમારે જે બી ભૂલ હોય, બરાબર, તમે એ ભૂલ તો ના સુધારી શકો પણ એ ભૂલને લાગતા તમારા જે બી દસ્તાવેજો છે એ તમે રેડી કરાવી શકો છો. આગળ જોઈએ મિત્રો બીજો ક્વેશ્ચન. મારા લગ્ન થઈ ચૂક્યા છે પણ લગ્ન પહેલાંનો મેં ફોર્મ ભર્યું છે, એટલે કે અપરિણિતમાં ફોર્મ ભર્યું છે પણ પરિણીત સ્ત્રી છું, તો શું મારું ફોર્મ રિજેક્ટ થશે? આ રિજેક્ટ ખોટું લાગે, રિજેક્ટ થશે કે મારું મેરિટમાં નામ આવી ગયું છે તો શું થશે? એટલે કે બેનું ક્વેશ્ચન એવું હતું કે મારા લગ્ન થઈ ગયા છે પણ મારા જે બી ડોક્યુમેન્ટ્સ છે એ બધા લગ્ન પહેલાંના છે અને મેં અપરિણિતમાં જ ફોર્મ ભર્યું છે, તો શું થશે? તો આમાં તમારા લગ્ન ભલે થઈ ગયા હોય, જવાબ એનો છે કે તમારા લગ્ન ભલે થઈ ગયા હોય પણ જો તમારું ડોક્યુમેન્ટ લગ્ન પહેલાંનું હોય તો તમે અપરિણિત વ્યક્તિ જ ગણાશે, કેમ કે સરકારી નજરોમાં પુરાવા માન્ય રાખે છે. એટલે કે સરકારને તમે બતાવશો ને કે મારું નામ લગ્ન પહેલાંનું આ છે તો તમારે ત્યાં બતાવવાની જરૂર જ નથી કે તમારા લગ્ન થઈ ગયા છે. તમે જો ત્યાં બતાવશો તો પછી તમારે મેરેજ સર્ટિફિકેટ મૂકવું પડશે, તમારે ત્યાંનો પુરાવો મૂકવો પડશે અને શક્ય થશે તો તમારો ફોર્મ બી રિજેક્ટ થઈ જશે, કેમ કે એમાં અપરિણિત તમે લખ્યું છે. તો જ્યારે બી તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે ત્યાં બતાવવાનું છે કે તમારા લગ્ન થયા જ નથી. જો કે તમારા ડોક્યુમેન્ટ લગ્ન પહેલાંના છે તો તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો સમજી ગયા મિત્રો કે તમે જો લગ્ન કરી લીધા હોય પણ તમારા પુરાવામાં હજી કંઈ ફેરફાર થયું નથી તો તમે અપરિણિત જ છો અને ત્યાં તમારે અપરિણિત જ કહેવાનું છે કે અમારા લગ્ન થયા જ નથી. ઓકે મિત્રો, આમાં કોઈ તમને ડાઉટ હોય આના વિશે પણ મેં પહેલાં વિડીયો બનાવી ચૂક્યો છું, તમે એ વિડીયો જોયો હોત તો તમને આ બધા પ્રશ્નો કરવાની જરૂર ના પડત. વાંધો નથી, તમે પ્રશ્ન કર્યો છે વારંવાર તો તમને હું જવાબ અહીં આપીશ.
આગળ જોઈએ મિત્રો કે મારું નામ વેઇટિંગ લિસ્ટમાં છે 1 પર 2 પર 3rd પર કે બીજા અલગ અલગ નંબર ઉપર મારું વેઇટિંગમાં નામ છે, તો શું મારા નું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે? ઓકે, જોઈએ. એટલે પ્રશ્ન એવો છે કે આમનું જે વેઇટિંગમાં નામ છે કે વેઇટિંગ લિસ્ટ 1માં 2માં 3માં કે જે બી નંબર ઉપર તમારું વેઇટિંગ લિસ્ટમાં નામ છે, તો શું મારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે કે નહીં આવે? તો એનો જવાબ જોઈએ. જો તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં બોલતું હોય કે તમારું નામ મેરિટમાં છેલ્લે હોય તો તમારે રાહ જોવાની છે. તો રાહ શેની જોવાની છે? કે તમારા ઉપર જેટલા વ્યક્તિ છે, ભલે એ એક વ્યક્તિ હોય કે એકથી વધારે વ્યક્તિ હોય, જો એ બધા વ્યક્તિઓના જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફેલ જાય ને, કે કોઈ બીજા કારણોસર એમનું નામ નીકળી જાય મેરિટમાંથી, એટલે કે એમને જોબ ના લાગે, તો તમારો નંબર આવશે. એટલે કે શું, કે તમારા ઉપર જેટલા બી વ્યક્તિઓના નામ છે એ કોઈ બી કારણસર એમને જોબ મળતી નથી, એમનું મેરિટમાંથી નામ નીકળી જાય છે અને એના પછી તમારો નંબર આવે છે, તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. અને જે તમારા જે બી વેઇટિંગ લિસ્ટમાં નામ છે તમારું 6 મહિના સુધી માન્ય ગણાશે. એટલે કે તમારે 6 મહિના સુધી રાહ જોવી પડશે કે કોઈનું રિજેક્શન થાય, કોઈ જોબ જાતે છોડે છે કે કોઈનું મેડિકલ ફેલ થાય છે, તો એ બધામાંથી જો એમનું નીકળે, બાકાત થાય, તો તમારો નંબર આવે. અત્યારે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો કે અત્યારે તમે વેઇટિંગ લિસ્ટવાળા છો તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં નહીં આવે. ક્યાં સુધી? કે જ્યાં સુધી તમારા ઉપરના લોકોનું રિજેક્ટ નહીં જાય ત્યાં સુધી. અત્યારે માત્ર જે ફર્સ્ટ નંબર ઉપર છે એમને જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એટલે કે જો પહેલા નંબરે જો વ્યક્તિ જે હશે એ વ્યક્તિને જ બોલાવવામાં આવશે, બીજા કોઈને બોલાવવામાં આવશે નહીં. આગળનો પ્રશ્ન, મારું નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું છે, પણ મારે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યાં, ક્યારે અને કેટલા વાગે જવાનું છે, એ બધા ક્વેશ્ચન છે. આ સૌથી વધારે પૂછવામાં આવ્યું છે કે મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તો નામ આવ્યું છે, પણ મારે જવાનું ક્યાં છે, ક્યારે જવાનું છે અને કેટલા વાગે જવાનું છે, તો બધી માહિતી અહીંયા છે. જો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું હોય તો તમે તમારું મેલ કે મેસેજ ચેક કરતો રહેવાનું છે. તમને લેખિતમાં બોલાવવામાં આવશે કે તમારે ક્યારે, કયા સમય અને કઈ જગ્યાએ આવવાનું છે. એટલે કે તમારે તમારો મેલ મેસેજ ચેક કર, જે તમે ઓનલાઈન અરજી કરતી વખતે જે તમે તમારી મેલ આઈડી કે તમારી મોબાઈલ નંબર નાખ્યો હોય તો એ તમારે ચેક કરતું રહેવાનું રહેશે. કે તમને મેસેજમાં જ, લેખિતમાં તમારા મેસેજમાં આવશે. તમારી જોડે શક્ય હશે તો તમને કુરિયર એ લોકો નહીં જ મોકલે, કેમ કે એનાથી તમારો સમય વધારે જાય છે. એટલે તમને મેસેજ કે મેલ કરશે તમારે કઈ જગ્યાએ જવાનું છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર કે મેલ આઈડી નાખી હતી એના ઉપર તમને મેસેજ આવશે. તો ક્યાં મેસેજ આવશે? તમારી જે બી મેલ આઈડી કે તમે જે મોબાઈલ નંબર આપ્યો છે એમાં ટેક્સ્ટ મેસેજ આવશે. વોટ્સઅપ નહીં કરે, તમને ટેક્સ્ટ મેસેજ કરશે. લગભગ 10/10/2025 એટલે કે આવનારી 10 તારીખ પછી તમને બધાને બોલાવવામાં આવશે. જો તમને તારીખ બી મેં કહી દીધી છે ક્યારે બોલાવવામાં આવશે, તો 10 તારીખની આસપાસ તમને બોલાવવામાં આવશે. કેટલા વાગે બોલાવશે? તો સરકારી સમય જે હોય છે કે 10 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે તમારે ત્યાં પહોંચવાનું રહેશે. તમને એક સ્પેસિફિક ટાઈમ મળશે તો તમને મેસેજ ઉપર લખેલું હશે, પણ 10થી 5ની વચ્ચે તમારે ત્યાં પહોંચવાનું રહેશે. તમારા હવે ક્યાં જવાનું રહેશે? તમારા નજીકમાં જે બી આઈસીડીએસ એટલે ચાઇલ્ડનો જે ડિપાર્ટમેન્ટ હોય, ચાઇલ્ડ ડેવલપમેન્ટનો, ત્યાં તમારે બોલાવવામાં આવશે. હવે તમારા ગામમાં કે તમારા શહેરમાં મને ના ખબર હોય કે તમારે ક્યાં છે, પણ આઈસીડીએસ ડિપાર્ટમેન્ટમાં જવાનું છે એ પાક્કું છે. જો બહુ વધારે કેન્ડિડેટ થશે તો એના માટે અલગથી સુવિધા પાડવામાં આવશે. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માત્ર એક વ્યક્તિને જ બોલાવશે, પણ જો વધારે કંઈક જગ્યાએ પડી ગયું હોય તો તમારે ત્યાં એ લોકો સુવિધા કરી દેશે કે ક્યાં તમારા નજીકના આંગણવાડી કે નજીકની સરકારી કચેરી કે જ્યાં જન્મ મરણનું ખાતું હોય, જ્યાં તમારું સ્ક્રુટિની પ્રોસેસ થઈ હોય, ત્યાં તમને બોલાવવામાં આવશે. પણ શક્ય હશે તો તમને આઈસીડીએસ ડિપાર્ટમેન્ટમાં જ બોલાવવામાં આવશે. તો તમને મેસેજમાં બતાવી દેશે કે તમારે ક્યાં જવાનું છે, પણ એમ તો તમારે તમારા નજીકના આઈસીડીએસ ડિપાર્ટમેન્ટમાં જવાનું રહેશે. તમને તો ખબર પડી ગઈ કે હવે 10 તારીખ 10/10/2025 એના પછી તમને બોલાવવામાં આવશે. 10થી 5ની વચ્ચે જવાનું હશે ને ક્યાં જવાનું હશે? તો આઈસીડીએસ ડિપાર્ટમેન્ટમાં જવાનું હશે. હવે એક સૌથી વધારે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન કે એક બહેને 2 કે 3 જગ્યાએ ફોર્મ ભર્યા છે
અને એ બધી જગ્યાએ બેનનું નામ ફર્સ્ટ નંબર ઉપર બોલે છે અને મારું નામ સેકન્ડ નંબર પર બોલે છે. તો મારે આ વિષય કમ્પ્લેન કરવી હોય કે પેલી છોકરીએ 2-3 ફોર્મ ભર્યા છે તો શું એનું નામ નીકાળીને મારું નામ આવી શકે ખરા? તો આ ઘણા બધાને આ પ્રોબ્લેમ થઈ છે. એમને ખબર હોય, એમના જ ફ્રેન્ડ હોય તો એમને ખબર હોય કે એમણે 2 કે 3 જગ્યાએ ફોર્મ ભર્યા હોય, બરોબર, અને એ 2-3 જગ્યાએ જ બેનનું નામ બંને જગ્યાએ કે 2-3 જેટલી જગ્યાએ ફોર્મ નાખ્યા હોય તો એનું બધી જગ્યાએ નામ હોય, તો 2 કે 3 જગ્યાએ ફોર્મ કઈ રીતે નાખી શકે સાહેબ? તો તમે અલગ અલગ નંબર જો યુઝ કર્યા હોય તો તમે 2 થી 3 ફોર્મ તમે બી ભરી શકતા હોત, પણ તમે એવું નહીં કર્યું તો હવે શું થશે? તો જોઈએ એનો જવાબ. તો મારા ખ્યાલ આનો કંઈક સચોટ જવાબ ના કરી શકાય, કેમ કે આનો સચોટ જવાબ તમને ICDS વાળા સાહેબો જ આપી શકે જેમને તમારી રિક્રુટમેન્ટ કરવાની છે. તો મેં અત્યારે અહીંયા એટલે જ લખ્યું કે મારા ખ્યાલથી આ શક્ય બની શકે કે અહીં આ 2 કે 2 થી વધારે ફોર્મ ભરવા એ ગેરકાયદેસર છે, બરોબર. તો 2 જે ફોર્મ ભર્યા છે ને એકચ્યુઅલમાં ગેરકાયદેસર છે. તમારે એક જ ફોર્મ ભરવાનું હતું, એ બી તમારે જે બી રહો છો રહેઠાણની જગ્યાએ ત્યાં જ ભરવાનું છે. પણ તમે જો 2 થી વધારે ફોર્મ ભર્યા હશે, 2 કે 2 થી વધારે બી ફોર્મ ભર્યા હશે તો બી તમારે ગેરકાયદેસર ગણાશે. જો તમારી જોડે એમનો એપ્લિકેશન નંબર કે નામ જેવી કોઈ વિગત હોય તો તમે એના વિશે કમ્પ્લેન કરી શકો છો. તો તમે કમ્પ્લેન ક્યાં કરશો? તો તમારું વિડીયો જોઈ શકો છો કે અમે તમને બતાવ્યું છે કે તમારે ગ્રેવિયન્સ ક્યાં નાખવાનું છે. તો એ ગ્રેવિયન્સમાં પહેલાં છોકરીનું નામ, એમનું એપ્લિકેશન નંબર તમે નાખીને 2-3 જગ્યાએ બતાવી દો કે આ જગ્યાએ બેને ફોર્મ ભર્યું છે જેના લીધે મારું અટવાઈ ગયું છે. આ શક્ય બને કે તમારું સેકન્ડ નંબર ઉપર હોય અને ફર્સ્ટ નંબર પર પેલી છોકરીનું હોય તો તમારું આ પોસિબલ થઈ શકે કે તમને એના લીધે તમને ના લાગે તો તમારી ભૂલ ના ગણાય, પેલા બેનની ભૂલ ગણાય, કેમ કે એને 2-3 ફોર્મ ભર્યા છે. તો તમે એ બાબતે કમ્પ્લેન કરી શકો છો. એમને તમારી કમ્પ્લેન યોગ્ય લાગશે તો મારા ખ્યાલથી એ બેનનું ફોર્મ રિજેક્ટ કરીને વેઇટિંગમાં જે હશે એમને બોલાવવામાં આવશે. તો તમે જો સેકન્ડ નંબર ઉપર હો તો તમારે જો કમ્પ્લેન કરવી હોય તો કરી શકો છો, પણ ના કરો તો સારું, કેમ કે કોઈ પેલા બેનનું થતું હોય તો આપણે કોઈનું બગાડ કરવું નથી. પણ જો તમને લાગે છે કે એમના લીધે તમારું અટવાયું છે તો તમે કમ્પ્લેન કરી શકો છો. અને જો પેલી બેનનું નામ 2 થી 3 જગ્યાએ બોલતું હશે તો એમાં એમને કોઈ એક જ જગ્યાએ જોબ મળવાની છે, એમને 3 જગ્યાએ જોબ મળી નથી જવાની, એક જ જગ્યાએ મળશે ને બાકીની ખાલી જગ્યાઓ રહી જવાની છે. તો એના પછી જે વેઇટિંગ લિસ્ટવાળાને નામ હશે એમને જોબ મળી જવાની છે. હા, પણ તમે જો કમ્પ્લેન કરવા માંગતા હો તો તમે વાંધા અરજી કરી શકો છો. તો તમે શું કે તમને એ બેનથી કંઈક પ્રોબ્લેમ હોય તો તમે એ બાબતે તમે કમ્પ્લેન કરી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને તમને તમારા સવાલોના જવાબ મળી ગયા હોય તો તમે અમારે ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો અને આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી મેળવવા માટે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આગળ આવનારી કોઈ પણ માહિતી તમને વહેલા ધોરણે પહોંચાવી શકાય. અને તમને કોઈ બી કમેન્ટ હોય તો તમે અમને વિડીયોની કમેન્ટ બોક્સમાં તમે અમને જણાવી શકો છો. જો તમને બધાના જવાબ આપવા શક્ય થતા નથી તો અમે જેટલા બી કોમન સવાલો હોય છે એને અમે વિડીયો બનાવી દઈએ છીએ અને બધા સુધી પહોંચાડી દેવામાં આવે છે. તો તમને કંઈક પ્રશ્ન હોય તો તમે અમારા વિડીયો પર કમેન્ટ કરો, તમને તમારી પૂરેપૂરી મદદ કરીશું. આભાર.